ઘી ગરમ ઉનાળો આવી ગયો છે તો આપણે બાયું સહી તો બાયુને કાંઈ પ્રોબ્લેમ દીકરી હોય કે વહુ હોય કાંઈ પ્રોબ્લેમ આવી હોય તો આપણે એને કાંઈક ટાઢક કરવી હોય તો આજ ઓછમું હું શીખવાડું છું. ઓછમું જીરું છે, ખાંગડા હાકર, કાજુ બદામ નાખી, કાળી ધરાક નાખી ને ઘીમાં પલાળી દેવાનું. આ કાટલું એવી રીતે બા? આ કાટલું હોય એ રીતે કાચા ગુંદર વાળો ને પણ આમાં આપણે ઓછમું જીરું નાખીએ એટલે ગુંદર નો નાખીએ. ઠંડુ જોઈ ને? હા, બહુ ઠંડુ હોય ઈ. હા બરાબર. ને ધરાક નાખી. તો આ ઘી ગરમ કરવા મૂક્યું છે? હા, ઘી ગરમ કરવા મૂક્યું. ઘી થઈ ગયું છે ગરમ. બરાબર. હવે એમાં જીરું નાખી દેવાનું છે. હા, ઓછમાં જીરું નાખી દેવાનું છે. અને ટાઢક કહેવાય કેમ? હા, ટાઢક. ખાંગડા હાકર છે. ખાંગડા હાકર આમે ઠંડી આવે કેમ? હા. અને હવે આને બધું મિક્સ કરી દેવાનું. મિક્સ કરી દેવાનું. ટેસ્ટમાં કેવું લાગે બા? બહુ મસ્ત લાગે. ગુંદર ખાય તો ચીકણો ઈ ભાવે નહીં ઘણા લોકોને. આ ચીકણું ન થાય ને આ બહુ જ સારું. સવારમાં ઉઠી ને આપણે હાલતા ચાલતા 2-3 ચમચી ખાઈ લેવાનું. સુગંધ મસ્ત એવી. જો મિક્સ થઈ ગયું છે. આ આપણે આખો ઉનાળો આપણને એમ લાગે ખાવું છે તો આખો ઉનાળો પલાળી મૂકી દઈએ અને કાંઈ ન થાય ને ખાઈ ગમે ત્યારે ખાઈ લેવી.